કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે આજના વિડીયોની અંદર શ્રુતલેખન વિશે અભ્યાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં ભાષા શિક્ષણની અંદર જેમ તમે અનુલેખન વિશેની સમજૂતી મેળવી હતી, બરાબર, એ જ પ્રમાણે અહીં આપણે આજે શ્રુતલેખન વિશેની સમજૂતી મેળવીશું કે જેમ ભાષા શિક્ષણમાં અનુલેખન મહત્ત્વનું છે, એ જ પ્રમાણે શ્રુતલેખન પણ ખૂબ જ મહત્ત્વનું છે. અનુલેખન પછી બીજા નંબરના તબક્કે આ શ્રુતલેખન આવે છે કે અનુલેખનની અંદર તમે જ્યારે જોઈને સારી રીતે સાચી જોડણી અને વ્યાકરણની ભૂલ વગરનું લખાણ લખતા શીખી જાઓ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શ્રુતલેખનનો મહાવરો કરવાનો આવે છે. હવે શ્રુતલેખનમાં શબ્દની અંદર જ આપણને તેનો અર્થ મળે છે. બરાબર? તો અહીં સૌ પ્રથમ આપણે શ્રુતલેખન એટલે શું એ વિશે સમજૂતી મેળવીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણને જે શ્રુતલેખનનો શબ્દ છે એની અંદર જ તેનો અર્થ સમાયેલો છે કે શ્રુત એટલે કે સાંભળવું અને લેખન એટલે કે લખવું. આમ અહીં શ્રુતલેખન એટલે કે સાંભળીને લખવું એવો તેનો સામાન્ય અર્થ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે આગળ જોઈએ કે શિક્ષક ગદ્ય કે પદ્ય ધીમે ધીમે બોલતા જાય અને વિદ્યાર્થીઓ તેને સાંભળીને જે લેખન કાર્ય કરે તેને આપણે શ્રુતલેખન કહી શકીએ છીએ. હવે ગદ્ય અને પદ્ય એટલે શું? તો ગદ્ય એટલે કે તમારી પાઠ્યપુસ્તકમાં રહેલો પાઠ અને પદ્ય એટલે કે તમારો કવિતા અને સંસ્કૃતમાં પદ્ય એટલે કે શ્લોક. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં જેમ ભાષા શિક્ષણની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સાથે સાથે સંસ્કૃત વિષયમાં પણ અનુલેખનની સાથે સાથે શ્રુતલેખન મહત્ત્વનું સાબિત થાય છે. તમે ગુજરાતી તો તમે સરળતાથી શ્રુતલેખન એટલે કે સાંભળીને લખી શકો છો, પણ સંસ્કૃત ભાષાની અંદર શ્રુતલેખન કરવું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વની એટલે કે અઘરી બાબત છે. બરાબર? તો આપણે અહીં જોઈએ કે અભ્યાસક્રમમાં શ્રુતલેખનને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાં સુલેખન માટે શ્રુતલેખનનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે. હવે આપણા અભ્યાસક્રમની અંદર શ્રુતલેખન, અનુલેખન, નિબંધ લેખન, પત્રલેખન, બરાબર, આ બધા જ મહત્ત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવેલા છે. પણ તેની સાથે સાથે સુલેખન માટે, સુલેખન એટલે કે સારા અક્ષરનું લખાણ, આ સુલેખન માટે શ્રુતલેખનનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે જો શ્રુતલેખન આપણે કરતા હોઈએ, સાંભળીને લખતા હોઈએ, તો એની અંદર જોડણી, વ્યાકરણ, બરાબર, અથવા તો વિરામચિહ્નોની ભૂલો આપણે રહેતી હોય છે, જે યોગ્ય નથી. માટે શ્રુતલેખન પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જો શ્રુતલેખન પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં આવે અને વિદ્યાર્થીઓમાં આ શ્રુતલેખનનું કૌશલ્ય સારી રીતે વિકસાવવામાં આવે તો તેઓ ખૂબ જ સારી રીતે તેમાં લખાણ લખી શકે છે. કોઈ વાર શ્રુતલેખન કરાવે તો વિદ્યાર્થીઓ શીખી શકે છે અને આ શ્રુતલેખન વડે જ ભાષા શિક્ષણ મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે. બરાબર? તો અહીં શ્રુતલેખન થોડાક અંતરે ફરજિયાત કરાવવું જોઈએ અને આ શ્રુતલેખન વડે જ ભાષા શિક્ષણ એટલે કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, આ ચાર જે ભાષાઓ છે તે સરળતાથી આપણે લખતા શીખી શકીએ છીએ. હવે જોઈએ આગળ કે શ્રુતલેખનનું મહત્ત્વ. શ્રુતલેખન એટલે શું એ તો આપણે સમજ્યા,
પણ હવે તેનું મહત્ત્વ અભ્યાસક્રમની અંદર શું રહેલું છે તે સમજીએ. તો લેખનના ઉચિત અભ્યાસ માટે શ્રુત લેખન મહત્ત્વનું છે. હવે સારી રીતે લખાણ લખતા શીખવું એ એક આ શ્રુત લેખનની મહત્ત્વની બાબત રહેલી છે. વિદ્યાર્થીઓમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ થાય. હવે શ્રવણ કૌશલ્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમારી શ્રવણ શક્તિ. શ્રવણ એટલે કે સાંભળવું. તો તમે આ સાંભળવાનું કામ કયા અંગ અવયવ વડે કરો છો? તમારા શરીરમાં, તમારા શરીરના કયા અંગ અથવા અવયવ વડે તમે સાંભળવાનું કામ કરો છો વિદ્યાર્થી મિત્રો? તો કાન વડે. તો અહીં આ કાન વડે જે તમે સાંભળો અને તેને સમજીને જે લખો તેને આપણે શું કહી શકીએ છીએ? શ્રુત લેખન કહી શકીએ છીએ. તો અહીં આ શ્રવણ કૌશલ્યનો વિકાસ થાય છે. તેનાથી બોલેલું સાંભળવાની અને સાંભળેલું લખવાની ટેવ પડે છે. એટલે કે બોલેલું સાંભળવાની એટલે કે કોઈ વ્યક્તિ, કોઈ ટીચર તમારા બોલતા હોય એ તમે સારી રીતે સાંભળો, તેને સમજો અને પછી જ એ સાંભળેલો જે શબ્દ કે વાક્ય છે તેને સારી રીતે લખી શકો તેની ટેવ પડી શકે છે. શુદ્ધ જોડણી વડે શુદ્ધ લેખન કરતાં શીખવાની તક મળે છે. તો અહીં આ શ્રુત લેખન વડે શુદ્ધ જોડણી અને શુદ્ધ લેખન કરતાં શીખવાની તક મળે છે. એટલે કે ખામી વગરનું, ભૂલ વગરનું શ્રુત લેખન એટલે કે લેખન કાર્ય આપણામાં કરવાની આપણને તક મળે છે. વિદ્યાર્થીઓના લેખન કાર્યનું મૂલ્યાંકન થઈ શકે છે. હવે શ્રુત લેખન વડે વિદ્યાર્થીઓના લેખન કાર્યનું મૂલ્યાંકન થઈ શકે છે. એટલે કે તેની ચકાસણી, તેનું પરીક્ષણ થઈ શકે છે કે વિદ્યાર્થીઓમાં આ લેખન કાર્ય દરમિયાન કેટલી ભૂલ રહેલી છે, કેટલી ખામી રહેલી છે, તેની અંદર જોડણીની ભૂલો, વ્યાકરણની ભૂલો કે વિરામચિહ્નની ભૂલો કેટલી રહેલી છે તે આપણે મૂલ્યાંકન વડે સમજી શકીએ છીએ. શ્રુત લેખન વડે સુંદર અક્ષરો, જોડણી શુદ્ધિની ટેવો વિદ્યાર્થીઓમાં વિકસાવી શકાય છે. એટલે કે શ્રુત લેખન વડે ઝડપી લખી શકાય, સુંદર અક્ષરે લખી શકાય અને જોડણી શુદ્ધિ એટલે કે રસ્વઈ, દીર્ઘઈ વગેરેની જે ભૂલો થતી હોય છે તે બધી જ ટેવોનો સારો વિકાસ કરી શકાય છે. એ બધી ભૂલો દૂર કરી શકાય છે. વિદ્યાર્થીઓને ભાષાકીય ભૂલો તરફ ધ્યાન આપવાની ટેવો પડે છે. વિદ્યાર્થીઓમાં ભાષાકીય ભૂલો એટલે કે જે મહત્ત્વની 4 ભાષા છે, ભાષા શિક્ષણ કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી, આ 4 ભાષાઓમાં જે ભાષાકીય ભૂલો પડે છે તેના તરફ ધ્યાન આપવાની ટેવ પડી શકે છે. વિદ્યાર્થીઓ શ્રુત લેખન વડે ભાષા અને વ્યાકરણ પ્રત્યે વધુ કાળજી રાખતા થાય છે. શ્રુત લેખન વડે વિદ્યાર્થીઓમાં ભાષા અને વ્યાકરણની જે ભૂલો હોય છે તે પ્રત્યે ધ્યાન રાખી તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા શીખી શકે છે. પ્રારંભિક વર્ષોમાં એટલે કે શરૂઆતના સમયમાં, શરૂઆતના વર્ષમાં ભાષા શિક્ષક લેખન કાર્યનો મહાવરો કરાવવામાં આવે તો વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં સુધારો લાવી શકે છે. તો પ્રારંભિક વર્ષોમાં એટલે કે શરૂઆતના સમયમાં બાળકમાં ભાષા શિક્ષક એટલે કે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતના જે શિક્ષકો છે તે લેખન કાર્યનો મહાવરો કરાવે તો તેમના લેખન કાર્યમાં એટલે કે વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં ખૂબ જ સુધારો લાવી શકાય છે. આમ શ્રુત લેખન વડે વિદ્યાર્થીઓમાં શ્રવણ શક્તિનો વિકાસ થાય છે અને તેનાથી તેમની એકાગ્રતા વધે છે અને લેખન કાર્યમાં પણ ઝડપ આવી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આ શ્રુત લેખન એ ભાષા શિક્ષણમાં ખૂબ જ મહત્ત્વનું છે. પણ સંસ્કૃત વિષયમાં આ શ્રુત લેખન, અનુલેખનની ઉપેક્ષા કરવામાં આવે છે. તેના પ્રત્યે કંઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. તેથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત લેખનમાં
ભૂલો, ખામીઓ આપણે જોઈ શકીએ છીએ. તો આજે આપણે સંસ્કૃતમાં શ્રુતલેખનનો એક ફકરો હું તમને અહીં વાંચી સંભળાવું છું. તે તમારે સાંભળીને તમારે નોટબુકની અંદર સારા સ્વચ્છ અક્ષરે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં હું સંસ્કૃતમાં એક ફકરો વાંચી સંભળાવું છું. તે તમારે તમારી નોટબુકની અંદર સારા સ્વચ્છ અક્ષરે સાંભળીને લખવાનો છે. બરાબર? હવે એના માટે તમારી નોટબુક અને પેન અથવા તો પેન્સિલ તમારે તૈયાર રાખવી પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હું અહીંથી હવે વાંચનની શરૂઆત કરું છું. રામઃ દશરથસ્ય પ્રિયઃ પુત્રઃ. દશરથઃ રામે અતીવ સ્નિહ્યતિ. રામસ્ય મુખં સુંદરમ. રામસ્ય કરો કોમલો. દશરથઃ સ્નેહેન રામસ્ય કરો ચુંબતિ. રામસ્ય નયને વિશાલે. कुत्र पश्यति सः प्रश्नार्थचिह्न. गगनस्य मध्ये पूर्णः चंद्र विहरति. रामः वातायनात् पूर्णचंद्रं पश्यति. रामः पूर्णचंद्रं वाञ्छति. दशरथस्य सेवकः रामाय कन्दुकं यच्छति. किं કંદુકસ્ય દર્શનેન પ્રસન્નઃ સઃ. તો અહીં આ ફકરાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન વગેરે જુદા જુદા ચિહ્નો આપેલા છે. કે અહીં આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પૂર્ણ વિરામ છે, ઉદ્ગાર ચિહ્ન છે અને શબ્દની પાછળ જ્યાં બે ટપકા એટલે કે વિસર્ગ આપેલા છે તે પણ તમારે ફરજિયાત કરવાના છે. એ પ્રમાણે તમારે આ ફકરો વાંચીને તમારે લેખન કાર્ય કરવાનું છે. અને તમને જો એમ ફાવતું ન હોય તો તમારા ઘરે તમારા મમ્મી અથવા પપ્પાની પણ મદદ લઈ શકો છો કે ફકરો વાંચે અને તમે તેનું લેખન કાર્ય કરો. બરાબર? થેન્ક યુ.